કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 31 ઓગસ્ટે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। રામકથા મેદાનમાં સુરક્ષા સંદર્ભમાં રિહર્સલ કરાયું। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસપીજી કમાન્ડોએ રિહર્સલ કર્યું। રામકથા મેદાનમાં ખાસ સ્ટેજ બનાવાઈ રહ્યું છે। 112 નંબર અંતર્ગત લોકાર્પિત થનારી પોલીસ વાન મેદાનમાં ગોઠવાઈ છે। इसमीए केंद्रीय गृहमंत्री अमित शाह गांधीनगरना रामकथा मैदान खाते खास जाहिर सभा तेमनी आयोजित थवा जई रही छे। खास करीने आ जाहिर कार्यक्रम अंतर्गत स्टेज तैयार करवामां आवी रह्युं छे ने पहला जोई शकाय छे के आजे रिहर्सल करवामां आवी रह्युं छे। तेमनी सुरक्षा व्यवस्थाना भागरूपे आज रामकथा मैदान खाते तेओ डायल 112 अंतर्गत शरू थई रहेली जनरक्षक प्रोजेक्टना लोकार्पण प्रसंगे तेओ અહીં હાજરી આપવાના છે અને તે પહેલા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। પાયલોટિંગ કાર સહિતના જે વાહનો છે તે પણ જોઈ શકાય છે। આ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને સાથે સાથે જ અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે ડાયલ 112 અંતર્ગતની જે કાર છે તે પણ જોઈ શકાય છે। જે વેન છે તેને તેઓ લોકાર્પિત કરવાના છે અને તેની ભેટ સમગ્ર રાજ્યને મળવા જઈ રહી છે। સાંજે 4:30 કલાકે આ જે કાર્યક્રમ છે તે યોજાવાનો છે। સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જોઈ શકાય છે। મહત્વપૂર્ણ છે કે 31મીએ સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ રામકથા મેદાન ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે ને તે પહેલા હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકર, TV 13 ગાંધીનગર।